મેરેજની તૈયારી તો આમ જોઈએ ને તો સગાઈ થઈ ત્યારથી જ ચાલે છે. રે જન્મીને ત્યારથી જ એક આપણે હોય કે આવી રીતે તૈયાર થશે, આવી રીતે આપણી દીકરી લાગશે. ઇનફેક્ટ અમારા રૂમમાં તમે જોશો ને તો સોનીના નાનપણથી મોટી સુધીની બધી યાદ રાખી છે, જે ડેઈલી મારે જોવું. એટલે આ મેરેજ છે ને એ જરા અનોખા મેરેજ આપણે કર્યા છે કે મેરેજની વિધિ છે એ બહુ સિમ્પલ, એઝ પર મોનાંગ અને સોની એની રીતે બહુ સાદી. द्वादशं तु गजाननम्. એ લોકોની ચોઈસ હતી એ પ્રમાણે બહુ સિમ્પલ સોબર મેરેજ વિધિ, અને પછી આપણું હતું એ રીતનું સાંજે થોડુંક સેલિબ્રેશન રાખ્યું છે. આમ જો ને તો બહુ હાઇબ્રિડ મેરેજ છે આ. सोनी ते
લગ્ન મંડપમાં છે તો એમાં કોઈ બહુ પેલી આપણે આજકાલ તો કહે ને કે ભાઈ સોફા જેવી એકદમ આધુનિક ખુરશી રાખો, એવું નહીં. તમે એમાં જોશો તો સંખેડાની એકદમ સાદી ખુરશી ઉપર મેરેજ વિધિ હશે. મોનાંક અને સોની આમ તો એ હવે આપણું જ અમારું જ ફેમિલી ગણાય, એક દીકરો દીકરી જ કહેવાય. અને એ બે અમે જે અમારી જિંદગીમાં પ્રાપ્ત કર્યું છે એનાથી અનેક ગણું પ્રાપ્ત કરે એવા આશીર્વાદ. खट्टे मीठे तेज दिखे किस्सों की बयानी, इन कहानियों के अटखेली हुई सारी हकीकत के रंग भरता तू ही. जाने जाने तेरा तेरा तेरी मैं तू मेरा हुआ, जाने जाने मैं तेरी बारिश की डोरी, जाने जाने અને રાજસિયામાજી અને સ્વામિનારાયણ ભગવાન હંમેશા એમની જોડે રહે એવા ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ. मुझसे जुड़ा है तू मेरा खुदा है तू. જન્મી ત્યારથી આપણે એમ કહીએ કે ખૂબ જ સારી રીતે આપણે વિદાય આપશું, પણ સાહેબ કોઈ ઘર એવું નથી બન્યું કે જ્યાં એ આપણે જે એનું ફિલિંગ્સ ન આવ્યું હોય, એ હસતા વિદાય કરવી ને એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે આપણા માટે. આમ તો એ મારા માટે મારી જ કોપી છે.
બંને તો એક યુએસ છે અને એક તો અમદાવાદ છે ભણે છે. આ ડાઇનિંગ ટેબલ પર જમીએ ત્યારે હંમેશા ચારે ભેગા જમીએ. એ હોય કે ન હોય અમે ચારે ભેગા જ જમીએ.